નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જૂનાગઢ કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે લીધા છે નેતાઓના ક્લાસ. કોંગ્રેસના પ્રમુખોને પરફોર્મન્સ બતાવવા અલ્ટિમેટમ આપ્યું છે અને નવી નિમણૂકમાં 9 જેટલા પ્રમુખોની કામગીરી સામે કેન્દ્રીય નેતૃત્વએ નારાજગી પણ વ્યક્ત કરી છે. હોદ્દા લઈને ઘરે બેસી રહેશો તો નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે અને સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્નો કરવા માટે ટકોર કરાઈ છે. તો 9 જેટલા પ્રમુખોની કામગીરીને બિરદાવી છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટ છે. નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને 90 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. યોગ્ય કામગીરી નહીં બતાવે તો હોદ્દા પરથી દૂર કરવા સુધીની પાર્ટીની તૈયારી છે અને પ્રમુખોની કામગીરીનું સીધું મોનિટરિંગ દિલ્હી કેન્દ્રીય નેતૃત્વમાંથી ચાલી રહ્યું છે. जो लोग काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा. अगर ऐसे लोग हैं मुकुल जी, आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो, क्योंकि एक सड़ा आम सारे को जो टोकरी में रहते सब आम को खराब कर देता. तो इसीलिए जो जल्दी जाने वाले हैं जाओ दूसरे को उसमें वहां पर लाइए. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જી અંકિત, જિલ્લા પ્રમુખોની ક્લાસ લેવાઈ ગઈ છે આજે? તો ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો વર્ષ 2027ની ચૂંટણીની આડે ગણતરીના જ મહિનાઓ બાકી છે અને તે પૂર્વે જ હવે જે કોંગ્રેસ છે તેના દ્વારા સંગઠન મજબૂત બનાવવા બાબતેની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ સ્પષ્ટપણે હવે સમજી ચૂક્યું છે કે જો સંગઠન મજબૂત નહીં હોય, જો જન સુધી કોંગ્રેસ નહીં પહોંચે તો કોંગ્રેસ ક્યારેય પણ સત્તા ઉપર નહીં આવે અને તેના જ અંતર્ગત આ 10 દિવસીય પ્રશિક્ષણ વર્ગનો છે તે શરૂઆત છે તે કરવામાં આવી છે અને પ્રશિક્ષણ વર્ગનો આજે 3જો દિવસ છે અને 3જા દિવસે રાહુલ ગાંધી છે તે પણ હવે ગણતરીની કલાકોમાં અહીં આવી પહોંચશે. ત્યારે કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે તેમને નેતાઓના ક્લાસ લીધા છે. પ્રશિક્ષણ વર્ગની વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લાના કુલ 41 જેટલા જે અધ્યક્ષો છે તેમના ક્લાસ લેવામાં આવ્યા છે અને સાથોસાથ મલ્લિકાર્જુન ખડગે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જો હોદ્દા લઈને ઘરે બેસી રહેશો તો નહીં ચાલે. સાથોસાથ જે પણ પ્રમુખોની જે કામગીરી છે તે ખૂબ જ નબળી જોવા મળી છે તેમને 3 મહિનાનું અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. તેમને તમામ પ્રકારની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે કે જો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પણ તેમની કામગીરી જોવા નહીં મળે, સ્થળ ઉપર પણ જો તેમની કામગીરી જોવા નહીં મળે, મીડિયાના માધ્યમથી પણ જો તેમની કામગીરી જોવા નહીં મળે તો તેમના હોદ્દા છે તે છીનવાઈ શકે છે. તો સાથોસાથ જે પ્રમુખોની કામગીરી ખૂબ જ અસરકારક રહી છે તેમને પણ બિરદાવવામાં આવ્યા છે. તેની જો વાત કરવામાં તો દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટ હોવાનું પણ જણાવ્યું છે. જી અંકિત, અમારી સાથે જોડાયેલા રહેશો આપ. આ તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ટકોર બાદ જૂનાગઢ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સૂચક ગેરહાજરી પણ સામે આવી છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા છે. રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીર નોંધ લીધી. તો અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર રહ્યા ન હતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેને પ્રોત્સાહન મળશે, જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દા છીનવી લેવામાં આવશે. પ્રતાપ દુધાતના સ્થાને કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક કરાશે. પ્રતાપ દુધાતની ગેરહાજરી પર લાલજી દેસાઈનું નિવેદન છે કે આ મારી આંતરિક બાબત છે. પ્રતાપ દુધાતે વિધિવત રજા ચિઠ્ઠી મૂકી છે. જો કે જિલ્લા પ્રમુખની નિમણૂક બાદ તાલુકા સંગઠનની પણ પ્રતાપ દુધાતે નિમણૂક નથી કરી. काम करना वाले के लिए प्रोत्साहन नहीं है, काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है. Now we are going to change that. Those who are doing the work, we will appreciate them, we will give promotion to them. Those who are not doing the work, with great humble request, we are asking them to relieve from the post. One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision, I am telling you very clearly.
તો અંકિત પાસેથી જ વધુ અપડેટ મેળવીએ. અંકિત, ક્યાં છે પ્રતાપ દુધાત? રજા ચિઠ્ઠી મૂકીને ક્યાં ગયા? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જુનાગઢની અંદર પ્રેરણાધામમાં જે પ્રકારે પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે ને પ્રશિક્ષણ વર્ગનો આજે ત્રીજો દિવસ છે. રાહુલ ગાંધી જેવા દિગ્ગજ કોંગ્રેસના નેતા આવવાના હોવા છતાં પ્રતાપ દુધાત છે કે તે અહીંયા સ્થળ ઉપર જોવા નથી મળી રહ્યા. સતત ત્રીજા દિવસે તેમની ગેરહાજરી જોવા મળી રહી છે અને જે પ્રકારનું નિવેદન કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલનું સામે આવ્યું છે, આના ઉપરથી એક બાબત સ્પષ્ટ થઈ રહી છે કે અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષનું પદ પ્રતાપ દુધાત પાસેથી આંચકી લેવાનું હવે નક્કી થઈ ચૂક્યું છે. કેસી વેણુગોપાલ દ્વારા જે સંકેત આપવામાં આવ્યો છે, સાથોસાથ તેમણે જણાવ્યું છે કે પ્રશિક્ષણ શિબિરની અંદર 41 પૈકી એક જિલ્લાના પ્રમુખની ગેરહાજરી છે. સાથોસાથ તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં હવે કામ કરનારાઓને પ્રમોશન પણ આપવામાં આવશે અને કામ નહીં કરનારાઓ પાસેથી પદ પણ આંચકી લેવામાં આવશે. અગાઉ એવું થતું હતું કે કોંગ્રેસની અંદર કામ કરનારાઓને કોઈ પ્રોત્સાહન આપવામાં નહોતું આવતું, તેમજ કામ ન કરનારાઓને કોઈ ડિમોલાઇઝ પણ નહોતા કરવામાં આવતા, પરંતુ હવે આ બંને વસ્તુઓ છે તે કરવામાં આવશે. જી બિલકુલ, આપનો આભાર. વડોદરાની વાત કરીએ તો ડોગ લવર્સનો સોસાયટી પ્રમુખ પર હુમલો છે. વસંત વિહાર સોસાયટીના પ્રમુખને માર્યો છે માર. સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા માર મરાયો છે. 4 શખ્સોએ કારમાં અપહરણ કર્યું અને અજ્ઞાત સ્થળે લઈ ગયા અને પછી માર મારીને ફેંકી દીધા. સોસાયટીના રહીશોએ કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, ડોગ લવરનો આ મામલો આટલી સુધી કેવી રીતે પહોંચી ગયો કે પછી આની અંદર પણ બીજો કોઈ મામલો છે? બિલકુલ સંધ્યા, આ જે મામલો છે ખરેખર આશ્ચર્યજનક મામલો કહી શકાય, કારણ કે જે પ્રાણી પ્રેમી હોય છે, પશુ પ્રેમી હોય છે, તેમના દ્વારા આ રીતે હુમલો કરવામાં આવે એ ઘટના લગભગ પ્રથમ વખત સામે આવી છે. વાસણા રોડની આખી ઘટના છે. વસંત વિહાર સોસાયટી જે છે તે આવેલી છે, તેના જે પ્રમુખ છે પ્રકાશ પટેલ, તેમને ઢોર માર માર્યા હોવાના આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે. વૃદ્ધ પ્રકાશ પટેલ ડોગ લવરને, સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા આખો મામલો જે છે તે બિસ્ક્યો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ અને ત્યારબાદ આખી જે ઘટના છે તે મારામારી સુધી પહોંચી ગઈ હતી અને આજે ડોગ લવર્સ છે જેમાં લગભગ 4 જેટલા લોકો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ નાસી છૂટ્યા હતા. ત્યારે આખો મામલો જે છે તે જેપી રોડ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને પોલીસે જે છે તે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંધ્યા, જી આપનો આભાર. સુરતના જહાંગીરપુરા વિસ્તારની ઘટના છે. સુમન વંદન પીએસ બિલ્ડિંગની આ ઘટના. બાળકોને શાળા લેવા આવેલ વાન નાની બાળકી ચઢી ગઈ અને સમગ્ર ઘટનાના સીસીટીવી થયા છે વાયરલ. તો ઘટનામાં બાળકીનો બચાવ થયો છે. અનમ મલિક 3 વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. ઘટનાના પગલે લોકો એકત્રિત પણ થઈ ગયા હતા. તો ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો છે. સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઘટનાના સીસીટીવીમાં પણ આપ જોઈ શકો છો. ત્યારે સવાલ હવે એ પણ થઈ રહ્યો છે કે વાલીઓ તેમના બાળકોનું ધ્યાન કેવી રીતે રાખે છે, કારણ કે નાના બાળકો છે ગમે ત્યાં આમ તેમ ફરવા લાગતા હોય છે, વાહનો પણ ત્યાંથી પસાર થતા હોય ને તેની અડફેટે આવી જાય છે. ઘણી વખત બાળકોના મોત પણ થતા હોય છે. રાજકોટ શહેરમાં ડમ્પર ચાલકનો ત્રાસ યથાવત છે. ડમ્પર ચાલકની અડફેટે વધુ એક બાળકનું મોત થયું છે. મોરબી રોડ જકાત નાકા પાસે આ ઘટના બની છે. સ્થાનિકોએ રોષે ભરાઈને હોબાળો પણ મચાવ્યો હતો. તો ડમ્પરની અડફેટે એક બાળકનું મોત થયું છે. એક તરફ બાળકીનો બચાવ થયો, બીજી તરફ એક બાળકનું મોત થયું છે. મોરબીના દ્રશ્યો છે, મોરબી રોડ પરના દ્રશ્યો છે. રાજકોટના છે પરંતુ મોરબી રોડ પરના દ્રશ્યો છે જ્યાં ડમ્પરની અડફેટે બાળક હવે જીવિત નથી. અમદાવાદમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો છે. BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત. ઝુંડાલ સર્કલ નજીક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. ઇજાગ્રસ્તે ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તો કાર માલિક ગાંધીનગરના અશોક ડોબરિયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કે ઇજાગ્રસ્ત યાજ્ઞિક સુથાર અમદાવાદનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. તો અમદાવાદના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઝુંડાલ સર્કલ નજીકના દ્રશ્યો. વડોદરાના મકરપુરામાં જાહેરમાં મારામારી. ઘર નજીક ગાયો ચરાવવા મામલે બબાલ થઈ હતી. ગાય જે છે તે ફૂલ ખાઈ જતા તેવું કહેતા હુમલો કરાયો છે. તો લંગડો ભરવાડ અને લક્ષ્મણ ભરવાડે હુમલો કર્યો છે. મહિલાઓએ સ્વબચાવમાં પથ્થરમારો કર્યો અને 4 પશુઓની પોલીસે ધરપકડ કરી છે.
સરકારી અધિકારીઓ ધારાસભ્યને પણ નથી ગણકારતા. કડીના ધારાસભ્ય અને નાયબ કાર્યપાલક ઇજનેર વચ્ચેની વાતચીતનો એક વિડીયો વાયરલ થયો છે. ધારાસભ્યએ નાયબ કાર્યપાલક ઇજનેરને ખાડા પૂરવા માટે લોકોની હાજરીમાં ફોન કર્યો તો અધિકારીએ ધારાસભ્યને સીધું જ કહી દીધું કે ખાડા નહીં પૂરાય. અધિકારીને કહેવા જતાં અધિકારીએ ધારાસભ્યને સીધી જ ના પાડી દીધી અને એમએલએ નાયબ કાર્યપાલક ઇજનેર ઓજસ પટેલને ખાડા પૂરવા માટે સૂચન કર્યું હતું. નાયબ ઇજનેર ઓજસ પટેલે લેખિતમાં આપવાની માંગ કરી હતી. ધારાસભ્યએ કહ્યું કે લેખિતમાં નહીં મળે, આમ જ ખાડા પૂરો. ખાડા પૂરવાની સીધી જ તેમણે ના પાડી દેતા ધારાસભ્ય પણ અકળાઈ ગયા. મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી દો, હું હમણાં જોવા આવું છું આજ સુધી. ચલો, કેમ નહીં પૂરાય એટલે મને કારણ લખીને આપો. નહીં પૂરવાનું કારણ આપો. લખીને આપો. તમે ઓફિસમાં આવો. ચલો, ઓફિસમાં આવો. તમે ઓફિસમાં આવો. મારી આવો. તમે આવી રીતે ઉદ્ધયની વાત કરો નહીં ચાલો મારી જોડે. નહીં, બિલકુલ નહીં ચાલે. હું કહું કે આ કામ કરવાનું એટલે કરી દેવાનું. હું કહું કે આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું. હા ભાઈ, ખોટી વાત નહીં કરવાની. મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનું. તો આ વાતચીતનો એ અંશ છે જ્યાં અધિકારી સાથે ધારાસભ્ય વાતચીત કરી રહ્યા છે ખાડા પૂરવા માટે. લોકોની સમસ્યા છે અને એ સમસ્યા દૂર કરવા માટે તેઓ કહી રહ્યા છે કે ભાઈ આ રોડ બનાવવાનો છે. અધિકારીનો વટ જુઓ, તે કહે છે નહીં બને, લેખિતમાં આપો અને ત્યારબાદ જોઈશું એ પણ થશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. તો સવાલ એ છે કે પ્રજાના પ્રશ્નો લોકો ધારાસભ્યો પાસે લઈને જાય છે પરંતુ ધારાસભ્યનું પણ નથી ચાલતું. એટલે મેં અધિકારીશ્રીના ફોન ઉપર વાત કરી એટલે જરા થોડી એમાં ગરબડ થઈ એટલે પછી મેં અધિકારીશ્રીને પાછળથી બોલાયા ખરા. એમણે એમની ભૂલ પણ સ્વીકારી અને જે કામ કરવાનું મેં કહ્યું છે એ કામ કરવા પણ એ સંમત થઈ ગયા છે. એટલે હવે ભાવનગર શહેરમાં તસ્કરોનો તરખાટ છે. ખેડૂતવાસ વિસ્તારમાં 3 જેટલા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. દાનપેટીની ચોરી કરી તસ્કરો ફરાર થયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી અને તપાસ પણ હાથ ધરી છે. રાત્રે કોઈ તસ્કરો દ્વારા દાનની પેટી તોડી એમાંથી અંદાજિત ક્યાંક 10-15 હજાર રૂપિયા જે 3 વર્ષની પેટી ખુલી નહોતી તેમાંથી લઈ ગયેલ છે. આની પહેલાં 15-20 દિવસ પહેલાં એક ચોરી થઈ હતી ત્યારે માતાજીની ઉપર ચડાવેલું ચાંદીનું સત્ર જેની કિંમત 20-25 હજાર અંદાજ હશે તેવું પણ ચોરી ગયા હતા. ભવાની માના મંદિરે પણ ચોરી થઈ છે. ગોળ સમતાનમાં પણ ચોરી થઈ છે. આવા અલગ અલગ તળ મંદિરે તો આ રૂટ પર ચોરી થઈ જ છે. વડોદરામાં તસ્કરોએ વટાવી છે હદ. સોસાયટીમાંથી વિદેશી બ્રીડના ડોગની ચોરી થઈ ગઈ છે. તો વિદેશી બ્રીડના ડોગની ચોરી થઈ. 2 શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા. सीधा आपने ले जैसू हवामान विभाग के प्रेस कॉन्फ्रेंस 5.8 किलोमीटर अबव मीन सी लेवल. इसका टिल्टिंग साउथवर्ड है और इसका जो मूवमेंट रहेगा पश्चिम उत्तर पश्चिम दिशा में अक्रॉस दक्षिण ओडिशा एडजॉइनिंग उत्तर आंध्र प्रदेश एंड दक्षिण छत्तीसगढ़ होते हुए नेक्स्ट 24 आवर में इसका मूवमेंट रहेगा. और मानसून ट्रफ का अभी जो पास कर रहा है अमृतसर, मुजफ्फरनगर, हरदोई, डाल्टनगंज, सेंटर ऑफ द पश्चिम मध्य एंड एडजॉइनिंग उत्तर पश्चिम बे ऑफ बंगाल तक. एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है. कल का जो लो प्रेशर सिस्टम था उत्तर पश्चिम अरेबियन सी के ऊपर वो लेसमार्क हो गया है. इसका अपर एयर साइक्लोनिक सर्कुलेशन एक्सटेंड्स अप टू 5.8 किलोमीटर अबव मीन सी लेवल. अभी जो साउथ वेस्ट मानसून का स्थिति है कंडीशन आर फेवरेबल फॉर विथड्रॉल. अभी विथड्रॉल 15 सितंबर एक्सपेक्टेड है. पश्चिम राजस्थान से एक्सपेक्टेड डेट है. अभी रेनफॉल का जो स्टेटस है गुजरात स्टेट में 833.2 mm बारिश हुआ है 12 सितंबर तक. इसमें जो सामान्य बरसात है 651.5 जो कि +28% डिपर्चर है नॉर्मल से. अच्छा सर, नवरात्रि की बात की जाए वहाँ पे बारिश की भी संभावना है? अभी हमारा कल जो मॉडल अपडेट हुआ एक्सटेंडेड रेंज मॉडल अपडेट हुआ है इसमें वीकली फोरकास्ट जैसा अपडेट होता है
वीक 1 और वीक 2, जो वीक 1 है 11 सितंबर टू 17 सितंबर, इसमें आइसोलेटेड हेवी रेनफॉल का पॉसिबिलिटी मॉडल दिखाया है दक्षिण गुजरात की क्षेत्रों में 14 से 16 सितंबर तक और थंडरस्टॉर्म के साथ ही। और वीक 2 18 से 24 सितंबर जो नवरात्रि आ रहा है, इसमें फेयरली टू वाइड स्प्रेड रेनफॉल संभावना रहेगा गुजरात में। और इसके साथ आपका हेवी रेनफॉल का भी वार्निंग मतलब आई हुई है मॉडल से। आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग आई हुई है गुजरात रीजन में मेनी डेज ऑफ द वीक, मतलब 18 से 24 वाला जो वीक है इसमें मेनी डेज हेवी रेनफॉल का भी चांसेस रहेगा। अच्छा, टोटल कितने सिस्टम अभी चालू है? अभी सिस्टम तो जो है एक लो प्रेशर सिस्टम का एक जो मूवमेंट रहेगा इस वीक के लिए इम्पोर्टेंट रहेगा, और मानसून ट्रैप जो है वो हमारे लिए ये दो ही इम्पोर्टेंट है। सर, नवरात्रि की बात की जाए तो आप तो वहाँ पे कौन कौन से डिस्ट्रिक्ट होंगे जहाँ पे वो बारिश हो सकती है? अब नवरात्रि में गुजरात स्टेट के लिए वार्निंग दिया गया है, मतलब एक्सटेंडेड मॉडल जो है मेनली साउदर्न जो उत्तर गुजरात की जो मध्य भाग तक और साउथ गुजरात सौराष्ट्र कच्छ की जो दक्षिण जिला है वो दिखा रहा है जो मॉडल। अहमदाबाद, गांधीनगर इसका कुछ पार्ट तो दिखा रहा है मॉडल में जो आ रहा है। सर, ऑफिशियली कब मॉनसून खत्म होगा? ये तो हमारा गुजरात का जो विड्रॉल है 15 सितंबर डेट है। अभी तो विड्रॉल का पॉसिबिलिटी बताया गया 15 सितंबर वेस्ट राजस्थान से चांसेस है, फेवरेबल है कंडीशन। सर, अहमदाबाद और गांधीनगर? हाँ, इसमें लाइट रेनफॉल का संभावना रहेगा आज के लिए। ओके। તો હાલ કોઈ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે। ખાસ કરીને નોંધવા જેવી વાત એ પણ હતી જે તેમણે કહ્યું એ મુજબ કે નવરાત્રિમાં પણ ગરબે ઘૂમવા આવશે વરસાદ। સાબરકાંઠાના હિંમતનગરમાં એક મહિલા 2 બાળકો સાથે તણાઈ હતી। ન્યાય મંદિર વિસ્તારમાં હાથમતી નદીમાં મહિલા તણાઈ હતી। 2 બાળકોનો બચાવ થયો છે। ફાયર બ્રિગેડે કોઝવે પર મહિલાની શોધખોળ હાથ ધરી છે। મહિલાને બચાવવા કામગીરી હાથ ધરાઈ। ભરૂચના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બુટલેગર બન્યા। નર્મદા એલસીબીએ બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે। મહારાષ્ટ્ર તરફથી કારમાં વિદેશી દારૂ લઈને આવતા હતા ને ત્યારે ઝડપાઈ ગયા। નાલાકુંડા 3 રસ્તા પાસે નાકાબંધી દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો છે। બાલુ ફતેહસિંહ વસાવાની પોલીસે ધરપકડ કરી છે। કુલ 3.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી। બોટાદના સિરવાણિયા ગામેથી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। ગામની સીમમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। 852 દારૂની બોટલ સાથે 15,33,600નો મુદ્દામાલ ઝડપી પડાયો છે। તો ભારતીય બનાવટના વિદેશી દારૂ બનાવતી ખાલી તેમજ ભરેલી બોટલનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો છે। તો વાડી ગોડાઉનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બનાવી કંપનીના સ્ટીકર લગાવી તેનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી અને જે આધારે રેડ કરી એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। કચ્છમાં ટ્રાન્સપોર્ટરનું વિરોધ પ્રદર્શન। સામખિયાળી અને મુન્દ્રામાં વિરોધ પ્રદર્શન। ખરાબ રોડ મુદ્દે ટોલ ટેક્સ પર વિરોધ કર્યો છે। તો કચ્છના તમામ ટ્રાન્સપોર્ટર્સ વિરોધમાં ઉતરી આવ્યા છે અને રસ્તા પર ગાડી મૂકીને તેઓએ વિરોધ નોંધાવ્યો હતો। કહે છે ને કે ભેંસ ઉપર પાણી નાખીએ એ પાણી એક ટીપું પણ રહે નહીં, એવી રીતે આ નેશનલ હાઈવેના અધિકારીઓના આટલી વખત રજૂઆતો કરવા છતાં એ લોકોને કાંઈ મગજમાં વાત બેસી નહીં। ચોમાસા પહેલા પણ અમે અહીંયાના જે પીડી છે એને પણ સાથે રાખી અને આખા ટોટલ કચ્છના તૂટેલા રસ્તાઓનું અમે ડ્રોનથી સર્વે કરાવીને સીડીઓ આપી, વિડીયો આપ્યા। જ્યારે રોડ ઉપર પોતાની ગાડી ચલાવતો હોય તો ટોલ ટેક્સના નામે મોટા ટોલ ઉઘરાવવામાં આવે છે। આટલા કચ્છની અંદર આપણે જોઈએ તો લગભગ પર ડે 5 કરોડ જેટલું ટેક્સ ટોલ ઉપર ઉઘરાણી થાય છે। તે છતાં રોડની પરિસ્થિતિ આપ જોશો। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 4થા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે। ટ્રોમા સેન્ટરમાં
ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ હતી. સફાઈ કર્મચારીએ જ્યારે કચરા પોતા લગાવી રહ્યા હતા તે સમયે દર્દીના સગા વારંવાર ચાલતા હતા. મહિલા તેમને ટકોર કરી અને જેથી રોષે ભરાઈ દર્દીના સગાએ મહિલાને માર માર્યો, સાથે અપશબ્દો પણ બોલ્યા. આ ઘટનાને લઈ ચોથા વર્ગના કર્મચારી કામથી અળગા રહી ગયા. પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ધમકી આપી છે. ભાવનગરના ડ્રેનેજના પ્રશ્નને લઈને અધિકારીઓ પર ગાજ પડી છે. મ્યુનિસિપલ કમિશનરે 2 અધિકારીઓને ફટકારી છે નોટિસ અને સમસ્યાનો ઉકેલ ન આવતા માંગ્યો છે ખુલાસો. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ નથી આવતો. 2 કાર્યપાલક ઇજનેરોને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે. દ્વારકામાં ફરી એક વખત ડિમોલિશન શરૂ થયું છે. દ્વારકાના રહેણાંક વિસ્તારમાં બનાવેલ ભવનનું ડિમોલિશન હાથ ધરાયું છે. ગેરકાયદેસર બનાવેલા મસમોટા દબાણોને દૂર કરવામાં આવ્યા છે. ડિમોલિશન વચ્ચે લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને ડિમોલિશનથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. દ્વારકા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસર સહિત અધિકારીઓની ટીમ સાથે ડિમોલિશન હાથ ધરાયું. જૂનાગઢમાં માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પશુઓના મૃતદેહનો મલાજો પણ ન જળવાયો. મૃત શ્વાનને ગાડી પાછળ બાંધીને ઢસડવામાં આવ્યું. 2 યુવાનોએ બાઇક પાછળ મૃત શ્વાનને બાંધી શહેરમાં તેઓ નીકળ્યા હતા અને જયશ્રી રોડ ઉપર મૃત શ્વાનને ઢસડતા વિડીયો સામે આવ્યો છે. જીવદયા પ્રેમીઓ સામે લોકો પણ હવે ફટકાર વરસાવી રહ્યા છે. આ જીવદયા પ્રેમીઓ આ લોકોની હરકત સામે ફટકાર વરસાવી રહ્યા છે. તો યુવાનોને નિર્દયતાપૂર્વક 2 કિલોમીટર સુધી આ યુવાનોએ આ શ્વાનને ઢસડ્યું હતું. અમૂલની ચૂંટણીનું પરિણામ જાહેર. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. 13 બેઠકમાંથી ભાજપના 11 ઉમેદવારે જીત મેળવી છે. જિલ્લાની બોરસદ અને કપડવંજ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. ચૂંટણી પહેલા જ 4 બેઠક બિનહરીફ થતા ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો છે. તો અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે 13 પૈકી 11 બેઠક પર જીત મેળવી અને સ્પષ્ટ બહુમતી સાથે 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થા પર સત્તા હાંસલ કરી છે. તે ડિરેક્ટરોની ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકાર સંઘ અમૂલનો વહીવટ કરે છે. જો ગત 2.5 વર્ષમાં અમે દૂધના ભાવમાં 3 વર્ષમાં 21% ભાવ વધારો કર્યો. અમે બોનસમાં એટલે કે ભાવફેરમાં 90% ભાવફેર વધારાનો આપ્યો છે. આગામી દિવસોમાં પણ અમારો અભિગમ રહેશે કે અમે પશુપાલકોને બને એટલા પોષણક્ષમ દૂધના ભાવ વધારે આપીએ અને બને એટલો ભાવ ફરક વધારે આપીએ. અમારા પશુપાલકને આત્મનિર્ભર બનાવવો છે. અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવા નહીં, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય. ખાસ કરીને બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે. વિરોધ પક્ષના જે હોય એમને 40 મત મળ્યા, મને 52 મત. સ્વરાજ મળ્યા પછી પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી પસંદ કરાયેલા ઉમેદવારો અમૂલ ડેરીની અંદર ચૂંટણી લડ્યા અને તમામે તમામ સંપૂર્ણ બહુમતીની સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. એની આજે ખુશી છે. ભાવનગર શહેરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજે ટેકનોલોજી અને શિક્ષણના ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કોલેજના આઈટી વિભાગના 3 વિદ્યાર્થીઓ બ્રિંદા ગોહેલ, શિવમ પટેલ અને માહિત માવાણીની વર્ષ 2025 માટે ગૂગલના વૈશ્વિક કાર્યક્રમ ગૂગલ ડેવલપર્સ સ્ટુડન્ટ ક્લબ્સમાં સ્ટુડન્ટ લીડ તરીકે પસંદગી કરવામાં આવી છે. કોલેજના આચાર્ય ડોક્ટર જીપી વડોદરિયા અને આઈટી વિભાગના વડા ડોક્ટર ડીજે વરિયાના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી છે, જેથી કોલેજના આચાર્ય ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. GDSCએ ગૂગલ ડેવલપર્સ દ્વારા સંચાલિત એક વૈશ્વિક શૈક્ષણિક કાર્યક્રમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરની યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રે નવીનતમ જ્ઞાન આપવું. ગૂગલ એમ્બેસેડર એઝ અમે જે સિલેક્ટ થયા છીએ, અમારા HOD સર અને પ્રિન્સિપલ અને બધા જ ફેકલ્ટીના ગાઈડન્સથી અમે સિલેક્ટ થયા છે, જેમાં અમારું ઇન્ટરવ્યૂ લીધું હતું. ઇન્ટરવ્યૂમાં અમને ક્વેશ્ચન આન્સર પૂછ્યા હતા, અમે જવાબ આપ્યો હતો અને પછી અમને કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો હતો એઝ અ ફાઇનલ જે બી હોય ને ગૂગલ એવી. અને બાદમાં અમારે પછી ગૂગલને રિપ્રેઝેન્ટ કરવાનું છે. ગૂગલની જે નવી ટેકનોલોજીસ હોય, ટૂલ્સ હોય, એ અમારે પહેલાં શીખવાનું. અમારી મિટિંગ કરે એ અમારે મિટિંગમાં શીખવાનું અને પછી અમારા જે બી સ્ટુડન્ટ્સ છે અમારી કોલેજના, એને અમારા સાથે મળીને અમારે શીખવાડવાનું. આ જે કોન્ટ્રાક્ટ છે એના મદદથી
અમે લોકો ગૂગલ સ્ટુડન્ટ ઓફિસર ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે સિલેક્ટ થયા છીએ. આની અંદર અમારા ગૂગલ તરફથી અમને ઘણી ખરી નવીનતમ માહિતી ટેકનોલોજી રિલેટેડ માહિતી આપવામાં આવશે. એ જે માહિતી મળે એનો ઉપયોગ કરી અને અમે અમારા કોલેજના તથા બીજા ઘણા બધા સ્ટુડન્ટની મદદ કરી શકીએ અને તેમને ઘણી બધી નવી તકનીકીઓ વિશે શીખવાડી શકીએ. આમાં અમારા લોકોને જે ગૂગલના જે નવા નવા ટૂલ્સ આવે છે, જેમિનાઈ જે ગૂગલનું AI છે, એમાં જે નવા નવા ટૂલ્સ આવે છે અમારે પોતે શીખવાના અને જે સ્ટુડન્ટ્સ છે અમારા લોકોના એમને અમારે શીખવાડવાના અને અમારા વર્કશોપ્સનું બધું અમારે હેન્ડલ કરવાનું. શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં ઘણા સમય પછી એક ખૂબ જ ગર્વ અનુભવાય તેવી ઘટના ઘટી છે, જેમાં અમારા 3 વિદ્યાર્થીઓ ગૂગલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી પામ્યા છે. આ 3 વિદ્યાર્થીઓ કટિંગ એજ ટેકનોલોજી આ 3 વિદ્યાર્થીઓને ગૂગલ કટિંગ એજ ટેકનોલોજી શીખવશે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ તે શીખવશે. અને આ વિદ્યાર્થીઓ આગળ જઈને કોલેજના તથા સમાજના ઘણા વિદ્યાર્થીઓને આ ટેકનોલોજી શીખવવામાં મહત્વનો ફાળો આપશે. વલસાડમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. વહેલી સવારથી જ વલસાડમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદથી શહેરના રસ્તા પર પાણી પણ ભરાઈ ગયા. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. NDRFની એક ટીમ વલસાડમાં સ્ટેન્ડ 2 રખાય છે, કારણ કે એક તરફ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આવનારા દિવસોમાં. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની ફરી સપાટી વધી છે. સિઝનમાં બીજી વખત 136 મીટર આ સપાટી પાર થઈ છે. તો ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, અને જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો હાલ નર્મદા ડેમની સપાટી 136.09 મીટરે પહોંચી ગઈ છે. આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખોલવામાં આવ્યા છે. બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.